સારા વૈશ્વિક સંકેતોથી બજારમાં તેજી. નિફ્ટી 22,550ને પાર. HDFC બેંક, M&M, ICICI બેંક અને બજાજ ફાઇનાન્સે તેજીમાં કર્યો વધારો. બેંક નિફ્ટીમાં પણ ગતિ પકડી. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદીનો મૂડ. ઇન્ડસઇન્ડ બેંકના મુદ્દે આરબીઆઈના નિવેદન બાદ આજે સ્ટોકમાં આવી ખરીદદારી. આરબીઆઈએ કહ્યું બેંકની ફાઇનાન્શિયલ સ્થિતિ સંતોષજનક. કેપિટલને લઈને કોઈ ચિંતા નહીં, પણ બીએસસી અને એનએસસીએ ઇન્ડસઇન્ડ બેંક પર દેખરેખ વધારી. બેંકને એડિશનલ સર્વેલન્સ મેઝર્સની લિસ્ટમાં મૂક્યું. એનબીએફસી શેર્સમાં સારી ખરીદદારી. કંપનીનું ગોલ્ડ લોન AUM 1 લાખ કરોડને પાર થતાં મુથુટ ફાઇનાન્સ 4%થી વધુ વધીને ફ્યુચર્સમાં ટોપનો ગેનર બન્યો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સમાં પણ 2 થી 2.5% મજબૂતી. ફાર્માના સ્વાસ્થ્યમાં સુધારો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 2% મજબૂત. ડોક્ટર રેડ્ડી, સિપ્લા અને સન ફાર્માના શેર 2 થી 3% વધ્યા. જ્યારે US FDA તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઝાયડસ લાઇફ અને આલ્કેમ લેબના શેરમાં પણ 2 થી 2.5%નો ઉછાળો.